નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તલાકના 5 વર્ષ પછી એ જ પત્ની જે ક્યારેક પતિની આખી દુનિયા હતી, એક ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર વડાપાઉં વેચતી મળી અને પછી પતિએ જે કર્યું એણે આખી ઇન્સાનિયતને હલાવી નાખી। થોડું વિચારો મિત્રો, જે પતિ પોતાની પત્નીને જીવથી વધારે પ્યાર કરતો હતો, આજે એ જ બંને એકબીજાથી અલગ કેમ થઈ ગયા? આખરે એવી કઈ મજબૂરી આવી ગઈ કે જેમણે સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી તેમને એકબીજાથી જુદા થવું પડ્યું? સમયે તેમના રિશ્તાને તોડ્યો કે હાલાતોએ મજબૂર કરી દીધા? આ કહાની ફક્ત એક છૂટાછેડા લીધેલા દંપતીની નથી, પરંતુ એ દર્દની છે જે મોહબ્બત પછી પણ દિલમાં જિંદા રહે। વિડીયો આગળ વધારતા પહેલા તમને બધાને એક નાનકડી વિનંતી છે, જો તમને અમારી આ કોશિશ ગમી રહી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। સાથે જ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી એમને પણ એ સંદેશો મળી શકે કે મોહબ્બત ફક્ત સાથે રહેવાનું નામ નથી, પરંતુ એ સાસોને નિભાવવાનું પણ નામ છે। અને હા, કોમેન્ટમાં જરૂર લખજો કે તમને આ વાર્તા કેવી લાગી। જો ગમી હોય તો હાર્ટ ટચિંગ લખીને અમને જરૂર જણાવજો। હવે ચાલો જાણીએ એ દિવસે આગળ શું થયું, જ્યારે કિસ્મતે બંનેને ફરીથી સામસામે લાવી ઊભા કરી દીધા। એક દિવસની વાત છે, સમીર નામનો એક છોકરો જેની ઉંમર લગભગ 33 વર્ષની હતી, એ સાદો પણ દિલથી સાચો માણસ હતો। સમીરનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો। ત્યાં તેના માતા પિતાએ ખૂબ મુશ્કેલીઓમાં તેને ઉછેર્યો હતો। પિતા એક સામાન્ય ખેડૂત હતા અને મા ઘરના કામોની સાથે બીજાના ઘરે ચૂલો બરસોડું કરી લેતી, જેથી ઘરની જરૂરિયાતો કોઈ રીતે પૂરી થઈ શકે। ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી, પણ સમીરના માતા પિતાએ ક્યારેય તેને ભૂખ્યો ન સુવડાવ્યો। તેમનું સ્વપ્ન હતું કે સમીર ભણી લખીને મોટો માણસ બને, પણ કિસ્મતને બીજું જ મંજૂર હતું। આર્થિક હાલત એટલી નબળી હતી કે સમીર માંડ 10મા ધોરણ સુધી જ ભણી શક્યો। આગળ ભણવાની ઈચ્છા તો હતી, પણ પિતાની તબિયત અને ઘરની જવાબદારીઓએ એને પોતાની ઉંમર કરતાં વહેલો મોટો બનાવી દીધો। ધીરે ધીરે તેણે સમજી લીધું કે જિંદગી કિતાબોથી નહીં, સંઘર્ષોથી શીખવે છે। જ્યારે ઘરની હાલત વધુ બગડવા લાગી ત્યારે સમીરે પોતાના સપનાઓને પાછળ છોડીને નોકરીની શોધમાં ગામ છોડી દીધું। પહેલીવાર મા બાપને પાછળ છોડીને તે દિલ્હી તરફ નીકળ્યો। એ દિલ્હી જ્યાં લાખો લોકો રોજ પોતાની કિસ્મત શોધવા આવે છે, પણ થોડાકને સુખ ચેનની જગ્યા મળે। દિલ્હીનો કોલાહલ, ટ્રાફિક અને ભીડ તેના ગામની શાંત ગલીઓથી એકદમ અલગ હતી। શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા, ન ઢંગનું રહેવાનું ઠેકાણું, ન ખાવાની ખાતરી, પણ સમીરે હાર ન માની। ધીમે ધીમે એક નાના મહોલ્લામાં તેને કામ મળ્યું, એક મોટી દુકાનમાં જ્યાં નમકીન, પાપડ, બિસ્કિટ અને ચિપ્સ વેચાતા હતા। એ જ તેની નવી દુનિયા બની ગઈ। દુકાન તેની પોતાની નહોતી, પણ તે તેને પોતાની જ માનતો હતો। સવારે સૂરજ નીકળે તે પહેલાં તે દુકાને પહોંચી જતો, ઝાડુ પોતા કરતો, માલ ગોઠવતો અને પછી હસતા મોઢે ગ્રાહકોનું સ્વાગત કરતો। તેના ચહેરાની સાદગી અને વાતોની મીઠાશે ધીમે ધીમે બધાનું દિલ જીતી લીધું। તેનો માલિક, જે શરૂઆતમાં તેના પર ફક્ત એક મજૂર તરીકે ભરોસો કરતો હતો, હવે તેને પોતાના પરિવાર જેવો માનવા લાગ્યો હતો। ઘણીવાર તો માલિક દુકાનની ચાવી તેને સોંપીને ચાલ્યો જતો, કારણ કે તેને ખબર હતી કે સમીર ક્યારેય દગો નહીં કરે। નમકીન વેચતા વેચતા સમીરનો દિવસ પૂરો થઈ જતો અને રાત્રે જ્યારે થાકેલા તે પોતાના નાનકડા ભાડાના ઓરડામાં પાછો ફરતો, ત્યારે તેની સાથે ફક્ત થકાન જ નહીં, જૂની યાદો પણ હોય છે। એ ક્યારેય જે ભૂંસાતી નથી, એ યાદો તેની ગયેલી જિંદગીની હતી, જ્યારે તે કોઈને બધું હતો, કોઈનું હસવાનું કારણ, કોઈની આંખોની ચમક, પણ કિસ્મતે એ રિશ્તો છીનવી લીધો હતો। તલાકને 5 વર્ષ વીતી ગયા હતા, પણ એ ઘા આજે પણ તાજા હતા। સમીર બહારથી હસતો હતો, પણ અંદરથી દરરોજ તૂટતો હતો। તેમ છતાં તેણે ક્યારેય પોતાનું દુઃખ કોઈની સામે વહેંચ્યું નથી, બસ પોતાને કામમાં ડૂબાઈ રાખતો। તેને લાગતું હતું કે કદાચ મહેનત જ તેની એકલતાનો ઈલાજ છે। દરેક સાંજે જ્યારે દુકાન બંધ થતી, ત્યારે તે એક ખૂણે બેસીને થોડીવાર આકાશ તરફ જોતો। કદાચ તે પોતાની ખોવાયેલી મોહબ્બત સાથે એ જ રીતે બોલતો હોય, બિન શબ્દો, બિન અવાજે। તેનો માલિક ઘણીવાર પૂછતો, સમીર આટલો ચૂપ કેમ રહે છે? અને તે હસીને કહી દેતો, કંઈ નહીં સાહેબ, બસ જૂની વાતો યાદ આવી ગઈ। કોણ જાણતું હતું કે એ હાસ્ય પાછળ એક અધૂરી કહાની દબાયેલી છે, જેને સમય પણ નથી પૂછી શક્યો। સમીર હવે પોતાની જિંદગીથી સમાધાન કરી ચૂક્યો હતો। દિવસે મહેનત, રાત્રે એકલતા, બસ આ જ તેનો રૂટીન હતો। હવે તેને કોઈ વાતની ફરિયાદ નહોતી। તેણે દિલમાં એક જ વાત ઠાની લીધી હતી
કે જેટલું મળ્યું છે એટલામાં જ ખુશ રહેવું, પણ તેને ખબર નહોતી કે કિસ્મતે તેના માટે એક બીજો મોડ તૈયાર કરી રાખ્યો છે, એવો મોડ જ્યાં તે ફરીથી પોતાના ભૂતકાળ સાથે ટકરાવાનો હતો, એ જ ભૂતકાળ જે તેના દિલનો સૌથી ઊંડો ઘા હતો. એક દિવસ સમીર પોતાની દુકાનમાં લાંબી લાઈનમાં ગ્રાહકોની વાતો અને નમકીનના પેકેટોનો કોલાહલમાં ખોવાયેલો હતો. ત્યાં અચાનક તેના ખિસ્સામાં રહેલો ફોન વાગી ઉઠ્યો. જેવો ફોન ઉપાડ્યો, બીજી બાજુએ માનો અવાજ આવ્યો. પહેલા જેવો તાણાવાળો નહીં, બલકે તૂટેલો, હળવો, કાંપતો અવાજ. બેટા, તારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે, તું ઝટ આવી જા. આ સાંભળતા જ સમીરનું બધું કામ થંભી ગયું. પગ તળેથી જમીન ખસી ગઈ. દિલમાં સાંસ લેવા જેવો દુઃખ થયું અને દિમાગમાં સવાલોનો ધોધ વહેવા લાગ્યો. જો હું ગયો તો દુકાનનું શું? ઘરનું રાશન કોણ મોકલશે? પપ્પાની દવાઓ, બિલ, રોજિંદા નાના નાના ખર્ચા, આ બધું કેવી રીતે ઉપાડીશ? પણ માના અવાજમાં જે કમજોરી હતી એણે કોઈ બહાનાને જગ્યા ન છોડી. સમીરે ઊંડો શ્વાસ લીધો, ખિસ્સામાંથી જૂનો રૂમાલ કાઢ્યો અને આંખના ખૂણે આવેલી ભીનાશ લૂછી. પછી પોતાને સંભાળીને માલિક પાસે ગયો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સાહેબ, પપ્પાની તબિયત ખરાબ છે, મારે આજે જ ગામ જવું પડશે. માલિકે સમીરના ચહેરા પર ચમકતી ચિંતા અને ડર વાંચી લીધા. એ માણસ જે અક્ષર દુકાનની ચાવી સમીરને સોંપી દેતો હતો, આજે એક પણ સવાલ વિના બોલ્યો, ચાલ બેટા, જા અને ધ્યાન રાખજે. સાથે તેણે બીના વધુ વાતે થોડા પૈસા પણ આપી દીધા. એટલા નહીં કે બધું ઠીક થઈ જાય, પણ એટલા કે સફર સરળ થાય અને ઘરે પહોંચીને શરૂઆતના ખર્ચા નીકળી જાય. સમીરના અંદરનો બોજ થોડો હળવો થયો, પણ દિલનો ડર હજુ પણ હતો. એ જ સાંજ, એ જ જૂની રેલની ટિકિટ, એ જ ભીડ. સમીર સ્ટેશન તરફ ચાલ્યો. તેના દિમાગમાં પપ્પાની બીમારીની છાયા, દવાઓના ખર્ચ અને સૌથી વધુ તલાક પછીનો એ અધૂરો રિશ્તો, બધું ફરતું હતું. ટ્રેનનો કોલાહલ, પાટા પરની કઠોર ટકરાહટ અને લોકોની ગંભીર શાંતિમાં સમીર પોતાની સીટ પર બેસી ગયો. બારીની બહારથી પસાર થતા ખેતરો, નાના નાના ગામડા અને વીજળીના થાંભલા તેની આંખોમાંથી વહેતી યાદોની જેમ પસાર થઈ રહ્યા હતા. ટ્રેનની દરેક સીટી તેના સીના પર એક દસ્તક આપી રહી હતી. એ દિવસો પણ તો હતા જ્યારે તું અને તે સાથે હતા. તેની યાદોમાં તેની પૂર્વ પત્નીનો ચહેરો, જે ક્યારેક તેની આખી દુનિયા હતી, વારંવાર ઝલકતો રહ્યો. સ્ટેશન પર હસતા હસતા, રસોઈમાં ચૂનાની ખુશ્બુ અને 2 કપ ચા પર થયેલી લાંબી વાતો. સમીર વિચારતો રહ્યો કે શું તે તેને જોઈને પણ ચૂપ રહી જશે? શું પોતાનો દુઃખ અને પ્યાર ખોટા માસમાં છુપાવીને ઘરે પાછો ફરશે? ટ્રેનની સાથે સાથે તેના મનમાં એક અજીબ બેચેની અને આશાનો મિશ્રિત અહેસાસ ઉભરાતો રહ્યો. એક બાજુ પિતાની બીમારી અને સાથે જોડાયેલી જવાબદારીઓ, બીજી બાજુ જૂની યાદોની પરતો જે દરેક વળાંકે તેને રોકી રહી હતી. પણ તેણે પોતાની સાથે વાયદો કર્યો કે જે પણ થાય, પહેલાં પિતાની પાસે જશે. પહેલાં ઇન્સાનિયત, પછી સવાલો. ત્યારે જ તેણે એકવાર ઊંડો શ્વાસ લીધો, પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો અને માલિકે આપેલા પૈસાને અડકીને પોતાની ડોક સીધી કરી. ટ્રેનના હલકા ઝટકાઓ તેના ચહેરા પરથી પસાર થતા એક પ્રકારનો ઠહેરાવ લાવી ગયા, જાણે હવે તે પોતાના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે કોઈ નિર્ણાયક મોડ પર ઊભો હોય અને જે પણ નિર્ણય લેશે એ જિંદગીની દિશા બદલી નાખશે. સમીરની ટ્રેન જેવી પોતાના ગંતવ્ય સ્ટેશને પહોંચી કે તેણે ઊંડો શ્વાસ લીધો અને થાકેલા શરીર સાથે સામાન ઉપાડ્યો. સ્ટેશનની ભીડ, લોકો, ટ્રેનની અવાજો, ગાડીની સીટી, બધું તેના કાનમાં ધૂંધળું થઈ ગયું. તેનું મન અલગ જ દુનિયામાં ડૂબેલું હતું. દિમાગ સતત સવાલોની ઝડીવત લગાવી રહ્યું હતું. પપ્પાની તબિયત, ઘરનું રાશન, દવાઓ અને એ 5 વર્ષમાં ખોવાઈ ગયેલી જિંદગીની યાદો. ચહેરો દુઃખ અને ચિંતાથી ભરેલો હતો. આંખોમાં થકાન અને અંદર ઊંડી બેચેની ઝલકતી હતી. દરેક પગલે તેને લાગતું હતું કે જાણે તેના ખભા પર આખી દુનિયાનો બોજો છે. જેવો સ્ટેશનની બહાર નીકળીને થોડું આગળ ચાલ્યો, તેની નજર સામે એક નાનકડા ઠેલા પર પડી. ઠેલા પર લાલ સાડી પહેરેલી, મંગલસૂત્ર અને વાળમાં સિંદૂર લગાવેલી એક સ્ત્રી વડાપાઉં વેચી રહી હતી. ઠેલાની આસપાસ ભીડ હતી, લોકો આવતા જતા દેખાતા હતા, પણ સમીરની દ્રષ્ટિ ફક્ત એ સ્ત્રી પર અટકી ગઈ. તેના દિલની ધડકન વધી ગઈ, હાથ પગ જકડાઈ ગયા અને શ્વાસ જાણે અધર રહી ગયો. સમીરની આંખો સામે જાણે સમય થંભી ગયો. આ સ્ત્રી કોઈ બીજી નહોતી, એ જ હતી તેની તલાકશુદા પત્ની, જેને તેણે 5 વર્ષ પહેલાં પોતાના મન અને મજબૂરી વચ્ચે ફસાયેલા નિર્ણયથી અલગ કરી દીધી હતી. અચાનક બધા ગયેલા દિવસો, ઝઘડા, અધૂરા વચનો, હાસ્ય, પ્યાર અને એ નાના નાના પળો જે ક્યારેક તેની દુનિયા હતી, તેની આંખો સામે આવી ગયા. એ જ ભીડભાડવાળા સ્ટેશને ઊભેલો સમીર અચાનક પોતાને એકદમ અસહાય અનુભવવા લાગ્યો.
તેની જિંદગીનો સૌથી મુશ્કેલ મોડ સામે હતો. એક બાજુ પત્નીની આ હાલતની મજબૂરી, બીજી બાજુ પિતાની ગંભીર બીમારી અને ઘરની જવાબદારીઓ, અને વચ્ચે તે પોતે, જેની હિંમત અને ભાવનાઓ બંને ઝઝૂમી રહી હતી. સમીરનું મન એક અજીબ ગૂંચવણમાં હતું. તે જાણતો હતો કે જો હમણાં પગલું આગળ વધારીને પત્ની પાસે જશે તો બધી જૂની ભાવનાઓ ફરી જીવિત થઈ જશે. પ્યાર, ગુસ્સો, પસ્તાવો, ચિંતા અને એ અધૂરી મોહબ્બતની કસક. અને જો ચૂપચાપ તેને ત્યાં છોડીને પપ્પા પાસે જશે તો કદાચ પપ્પાની તબિયત અને ઘરની જરૂરિયાતો સંભળાઈ જશે, પણ દિલમાં ફરી એ જ ખાલીપણું અને પસ્તાવો રહી જશે. દરેક પળે તેના મનમાં નવો સવાલ ગૂંજતો હતો: શું હું પહેલાં પત્નીને મળું, તેની સાથે કંઈ બોલું, કે સીધો પપ્પા પાસે પહોંચું? તેનું દિલ ધડક ધડક પડતું હતું. આંખોમાં આંસુ હતા, પણ તેણે રોકવાની કોશિશ કરી. સમીર ત્યાં જ થંભી ગયો, પોતાની જાતને પૂછતો રહ્યો, હવે શું થશે? તે વિચારતો હતો કે જે રસ્તા ઉપર ક્યારેક તેણે પોતાની ખુશીઓ ગૂંથી હતી, આજે એ જ રસ્તા તેની પોતાના નિર્ણયથી ભારે ગૂંચવણોમાં ફસાવી રહ્યા છે. હાથમાં સામાન પકડીને ખભા પર જવાબદારીઓનો બોજ અનુભવતો તે એક પળ માટે ઊભો રહ્યો. તેની યાદોમાં તલાકનો દિવસ, ઝઘડા, અધૂરા વચનો, પપ્પાની દવાઓ, ઘરની ગરીબી અને એ પ્યાર ભર્યા પળો બધું ફરી રહ્યું હતું. સમીર સમજી રહ્યો હતો કે આ પળ તેની જિંદગીની સૌથી મુશ્કેલ અને નિર્ણાયક પળ છે. એવો મોડ જ્યાં ન તો તે ત્યાં રોકી શકે, ન તો સીધો ઘરે જઈ શકે. અંદરનો સંઘર્ષ, ગયેલી યાદો અને ભવિષ્યની જવાબદારીઓ બધું મળીને તેને અજમસમાં મૂકી રહ્યું હતું. તેણે ધીમે ધીમે શ્વાસ લીધો, મનને સંભાળ્યું અને જોયું કે આગળ શું કરવું, કઈ દિશામાં પગલું ઉપાડવું. આ નિર્ણય હવે તેના હાથમાં હતો, અને આ નિર્ણય તેની જિંદગીની દિશા નક્કી કરવાનો હતો. વાસ્તવમાં મિત્રો, આ વાર્તા લગભગ 10 વર્ષ પહેલાંની છે, જ્યારે સમીર દિલ્હીમાં પોતાની નોકરી અને દુકાનના કામમાં વ્યસ્ત રહ્યા પછી લાંબા સમયના અંતરાલ પછી પોતાના ગામ પાછો ફર્યો હતો. ગામ પહોંચતા જ તેણે જોયું કે ખેતરોમાં લીલોતરી, ગલીઓમાં બાળકોનું હાસ્ય અને દરેક ઘરમાં ખુશીઓની હલચલે તેના દિલને હલકું કરી દીધું. તે મા બાપ સાથે કેટલાક દિવસ પૂરેપૂરા વિતાવવા લાગ્યો, તેમની સેવા કરતો, તેમની સાથે બેસીને જૂના કિસ્સા સાંભળતો અને એ નાની નાની વાતોમાં સુખ શોધતો જે શહેરની ભાગદોડમાં તેને ક્યારેય અનુભવાતું નહોતું. આ કેટલાક દિવસોમાં તે ગામની રોનક અને શાંતિમાં ખોવાઈ ગયો, પણ સાથે સાથે તેનું મન પણ દરરોજ નવી ઉમંગો અને યાદોથી ભરાતું રહ્યું. એ જ દરમિયાન તેને પાસેના ગામમાં રહેતી કમલા નામની એક છોકરી દેખાઈ. કમલા દેખાવમાં અત્યંત સુંદર હતી. તેના ચહેરા પર માસુમિયત અને આંખોમાં અલગ જ ચમક હતી, પણ તેની સુંદરતા ફક્ત બહારની નહોતી, તે ગુણોથી પણ ભરપૂર હતી. કમલા રસોઈમાં નિષ્ણાત હતી. નાના નાના પકવાન બનાવવામાં તેનો કોઈ સાણી નહોતો. તે હંમેશા પોતાના પરિવાર માટે નવી નવી રેસીપી અજમાવતી અને ક્યારેક યુટ્યુબ પર જોઈને પણ કંઈક નવું શીખીને ઘરવાળાઓને ખવડાવતી. તેનો હસતો ચહેરો, મદદ કરવાની આદત અને નાની નાની ખુશીઓમાં આનંદ લેવાની વૃત્તિ બધું સમીરને પહેલી નજરમાં જ ભાવી ગયું. જ્યારે સમીરે પહેલીવાર કમલાને જોઈ ત્યારે તેના દિલમાં એક અજીબ હલચલ થઈ. તે સમજી જ ન શક્યો કે આ અહેસાસ શું છે, પણ તેણે અનુભવ્યું કે તેની ધડકન ઝડપી થઈ ગઈ છે અને મન ચૂપચાપ કમલા તરફ ખેંચાઈ રહ્યું છે. ધીમે ધીમે સમીરે વિચાર્યું કે તે તેને વધુ જોવા માગે છે, તેના વિશે જાણવા માગે છે, પણ કોઈને કંઈ ન કહેતા ચૂપચાપ પોતાની દિનચર્યામાં ફેરફાર કર્યા કરે. કામ પછી તે ખાલી સમયના બહાના બનાવીને પાસેના ગામે જતો, કમલાને જોતો, તેની નાની નાની આદતો અને વાતો નોંધતો, પણ ક્યારેય સામે આવીને કંઈ બોલતો નહીં. તેની આંખોમાં પ્યાર અને દિલમાં એક અજીબ તાજગી પેદા થઈ ગઈ હતી, એવો પ્રેમ જે ધીમે ધીમે તેની જિંદગીમાં ઓતપ્રોત થઈ રહ્યો હતો. બિના અવાજે, બિના સ્વરે, ફક્ત ખામોશી અને ધ્યાનથી સમીરની આ નવી દુનિયા ધીમે ધીમે તેની જિંદગીનો હિસ્સો બનવા લાગી. જ્યારે પણ તે કમલાને જોતો, તેને લાગતું કે દુનિયાની બધી થાક અને મુશ્કેલીઓ એક પળ માટે ગાયબ થઈ જાય છે. તે ચૂપચાપ તેની આસપાસ ફરતો, તેની મુસ્કાનમાં ખોવાતો અને મનોમન પોતાના દિલને સમજાવવાની કોશિશ કરતો કે પહેલો પ્યાર તો એવો જ હોય છે, માસૂમ, સાચો અને દરેક પળે દિલને બહેલાવનારો. સમય વીતતો ગયો અને સમીરે કોઈને કંઈ ન કહેતા આ ભાવનાત્મક યાત્રાને પોતાની અંદર જ છુપાવી રાખી, કારણ કે તે જાણતો હતો કે આ અનુભવ તેના માટે અમૂલ્ય છે અને દરરોજ તેને નવી આશા, નવી ઉર્જા અને જિંદગીની મીઠાશ અનુભવાવે છે. એક દિવસ બપોર હતી. કમલા પોતાના ગામની બાજુના નાળે પાણી ભરવા ગઈ હતી.
તે હાથમાં લોટો લઈને ધીમે ધીમે પાણી ભરી રહી હતી. તેના ચહેરા પર હળવી મુસ્કાન અને ધ્યાન પોતાના કામમાં હતું. દૂરથી સમીર તેને જોઈ રહ્યો હતો. તેને પોતાના પગલાં રોકી દીધા અને છુપાઈને દૂરથી જોવા લાગ્યો. સમીરની નજર કમલા પર અટકી ગઈ. તેની ધડકનો ઝડપી થઈ રહી હતી અને દિલમાં અજીબ રોમાંચ અને બેચેની ઉઠી રહી હતી. કમલાએ અચાનક અનુભવ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તેની આંખોએ ચારે બાજુ જોયું અને ઝાડીઓ પાછળ સમીરને છુપાયેલો જોઈ પામ્યો. જેવી કમલાની નજર પોતા પર પડતી અનુભવી કે સમીર ઝડપથી ઝાડીઓ પાછળ છુપાઈ ગયો. પણ કમલાને તરત જ ખ્યાલ આવી ગયો કે કોઈ તેની પાછળ પડ્યું છે અને લગાતાર જોઈ રહ્યું છે. તેણે મનોમન વિચાર્યું કે સામેવાળો કોણ છે અને શા માટે જોઈ રહ્યો છે. થોડી વારની ખામોશી પછી કમલાએ ધીમે ધીમે પગલાં આગળ વધાર્યા અને સમીરની સામે જઈને ઊભી રહી ગઈ. તેનો ચહેરો ગંભીર હતો. આંખોમાં જિજ્ઞાસા અને હળવો ગુસ્સો ઝલકી રહ્યો હતો. સમીર તેને પોતાની પાસે ઊભેલી જોઈને એકદમ નર્વસ થઈ ગયો. તેના હાથ પગ ઠંડા પડી ગયા. ચહેરા પર પરસેવો છૂટી ગયો અને શબ્દો બરાબર બોલવામાં પણ તકલીફ પડવા લાગી. કમલાએ તેની આંખોમાં ઝાંકતા કહ્યું, તમે મારો પીછો કેમ કરો છો? મને ઘણા દિવસથી ખ્યાલ છે કે તમે મારી આગળ પાછળ ફર્યા કરો છો. આખરે વાત શું છે? મને કહો, તમારી સમસ્યા શું છે? તમે મારી પાછળ કેમ ફરો છો? સમીર હકલાતા બોલ્યો, એવી કોઈ વાત નથી. હું તો બસ એમ જ ફરવા આવ્યો હતો. તેના અવાજમાં ઝીઝક અને શરમ સ્પષ્ટ દેખાતી હતી. એટલું કહીને તે તરત જ ત્યાંથી નાસી છૂટ્યો, જાણે પાંખો લાગી ગઈ હોય અને હવામાં ઉડતો હોય. કમલા થોડી વાર ત્યાં જ ઊભી રહી. વિચારમાં પડી ગઈ કે તેણે નળીએ પાણી ભરવાનું ચાલુ રાખ્યું, પણ મનમાં સમીર વિશે સવાલો અને જિજ્ઞાસા ગુંજી રહી હતી. પાણી ભરીને તે ધીમે ધીમે ઘર તરફ ચાલવા લાગી. તેના પગલાં વિચારતા સમજતા હતા. ચહેરા પર હળવી સ્મિત અને અંદર જિજ્ઞાસાની ચમક ઝલકતી હતી. એ સવાલ કે આ માણસ કોણ છે અને મારી પાછળ કેમ આવે છે, હવે તેના દિમાગમાં ગુંજારો કરી રહ્યો હતો. કમલા ઘરે પહોંચી અને ઓરડામાં એકલી બેસીને એ જ વિચારતી રહી જે નાળે બન્યું હતું. તે ધીમે ધીમે ખુરશી પર ગુમસુમ બેસી હતી. મન સવાલો અને ગૂંચવણોના જાળામાં ફસાયેલું હતું. ત્યાં જ તેની સખી બબીતા આવી. બબીતાએ ઓરડામાં આવતા જ તેની ઉદાસી જોઈ અને હસતા હસતા બોલી, કમલા, આટલી ઉદાસ કેમ બેઠી છે? શું થયું જે તને આટલી ગુમસુમ બનાવી દીધી? કમલાએ થોડી વાર ચૂપ રહ્યા પછી ધીમેથી કહ્યું, યાર બબીતા, હું કેટલાક દિવસથી એક વાત ખૂબ ધ્યાનથી જોઈ રહી છું. પાડોશી ગામનો એક છોકરો રોજ મને જુએ છે, મારી આગળ પાછળ ફરે છે. મને સમજાતું નથી કે એ મારી પાછળ શા માટે ફરે છે. બબીતાએ તેની વાત સાંભળીને થોડું વિચારીને જવાબ આપ્યો, ક્યાંક પહેલાં મળ્યો તો નથી ને? કમલાએ તરત કહ્યું, ના, ક્યારેય નહીં. બબીતાએ મલકાતા પૂછ્યું, તો શું તે મારી પાસેથી કંઈ ઉધાર લીધું છે કે કોઈ વસ્તુ છુપાવી રાખી છે? કમલા હસી પડી, અરે પાગલ, જ્યારે હું તેને ક્યારેય મળી જ નથી તો તેની કોઈ વસ્તુ મારે શા માટે જોઈએ? અને એમ પણ મેં ક્યારેય કોઈ ખાસી વાત તારી પાસેથી છુપાવી નથી. બબીતાએ સમજીને કહ્યું, તો પછી પાકું એ જ વાત છે? કમલાએ ઉત્સુકતાથી પૂછ્યું, કઈ વાત? બબીતાએ ધીમેથી કહ્યું, મને લાગે છે કે એ છોકરો તારાથી પ્રેમ કરે છે, એટલે જ તારી આગળ પાછળ ફરે છે. કમલાની આંખો પહોળી થઈ ગઈ અને થોડી શરમાતા બોલી, ભગ, એવું કેવી રીતે થઈ શકે? એમને હું કેમ ગમી જાઉં? અને જો ગમું પણ છું તો આજે જ્યારે મેં પૂછ્યું ત્યારે શું કહેત? બબીતાએ મુસ્કુરાતા સમજાવ્યું, કમલા, પ્રેમ એવો હોય છે જે મોટે ભાગે શબ્દોમાં નહીં પણ અહેસાસથી સમજાય છે. કદાચ એ છોકરો શરમાળ છે એટલે પોતાના પ્રેમનો ઇઝહાર નથી કરી શકતો. લોકો દિલની વાત કહેતા ડરે છે. કમલા ધીમે ધીમે મલકાવા લાગી. તેની આંખોમાં હળવી ચમક આવી ગઈ અને મનોમન વિચારવા લાગી કે કદાચ બબીતા સાચું કહે છે. બબીતાએ તેની સામે જોઈને હળવી મુસ્કાન સાથે પૂછ્યું, તો શું તને પણ એનાથી પ્રેમ થઈ ગયો છે ખરો? તારી ખામોશી તો એવું જ કહે છે કે દાળમાં કંઈક કાળું છે. કાળું છે? કમલાએ ધીમેથી કહ્યું, મને લાગે છે શાયદ મને પણ એનાથી પ્રેમ થઈ ગયો છે. બબીતા ઉત્સાહથી બોલી, તો પછી વધુ દેર ન કર. એ છોકરો શરમાળ છે, પોતાની ભાવનાઓ કહી નહીં શકે. જો કોઈ બીજી છોકરી પહેલાં એને દિલ આપી દેશે તો પસ્તાવો થશે. તું જ પહેલાં જઈને એની સાથે વાત કરી લે. કમલા થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી બબીતાની વાત દિલમાં બેસાડીને બોલી, ઠીક છે, હું કાલે જ જઈને એની સાથે વાત કરીશ. એમ કહેતા તેના ચહેરા પર હળવી મુસ્કાન અને ઉત્સુકતા ઝલકી રહી હતી.
તેનું મન હલકું થયું અને આગામી દિવસ માટે પોતાના નિર્ણય અને હિંમતને તૈયાર અનુભવી રહી હતી. રાત્રે કમલાને ઊંઘ ન આવી. તે વારંવાર ઓશીકું ખેંચીને કસીને પકડતી અને વિચારતી રહી કે કાલે સમીર સામે પોતાના દિલની બધી વાત કેવી રીતે કહેશે. મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જો સમીર તેના પ્રેમને સ્વીકાર નહીં કરે તો શું એ તેની દિલની વાત સમજી શકશે? શું પોતે પોતાની ભાવનાઓ બરાબર કહી શકશે? દરેક વિચાર સાથે તેની ધડકનો ઝડપી થતી જતી હતી અને આંખો સામે સમીરનો ચહેરો વારંવાર ઉભરાતો હતો. સવાર થતાં જ કમલા ઝટપટ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. લાલ સાડી પહેરી, વાળ ધ્યાનથી સવાર્યા અને મનોમન પોતાને હિંમત આપવા લાગી. ચહેરા પર હળવી મુસ્કાન હતી, પણ આંખોમાં અદ્રશ્ય બેચેની અને ઉત્સુકતા ઝળકતી હતી. તેણે ઓરડામાંથી બહાર પગલું મૂક્યું અને ઝડપથી એ જ નળિયા તરફ ચાલી ગઈ જ્યાં રોજ પાણી ભરવા આવતી હતી. પણ તેને ખ્યાલ પણ નહોતો કે સમીર પહેલેથી ઝાડીઓ પાછળ છુપાઈને તેની ના જોજોવાણી કરી રહ્યો હતો. સમીરને પણ રત્તીભર ખ્યાલ નહોતો કે આજે તેની જિંદગીનો કેટલો ખાસ દિવસ છે. તે થોડો ગભરાયેલો, થોડો ઉત્સાહી અને થોડો જિજ્ઞાસુ હતો. જે છોકરીનો ચહેરો જોવા માટે રોજ છુપાઈને આવતો હતો, એ જ છોકરી આજે પોતાનો પ્રેમ કબૂલ કરવાની છે એની ગંભીરતાનો તેને ખ્યાલ નહોતો. ઝાડીઓ પાછળ બેઠેલો સમીર દરેક નાની હલચલ પર ધ્યાન રાખી રહ્યો હતો. વિચારતો હતો કે ક્યારેક અને કેવી રીતે સામે આવશે. કમલા નળિયે પહોંચીને ચારે બાજુ જોયું, પણ તેને ખબર નહોતી કે સમીર પહેલેથી જ ત્યાં છુપાયેલો છે. તે થોડીવાર ત્યાં ઊભી રહી, નળિયા પર ઝૂકીને પાણી ભરતી અને વારંવાર ઝાડીઓ તરફ નજર નાખતી રહી. વિચારતી હતી કે કદાચ હમણાં જ આવશે, પણ સમય વીતતો ગયો અને સમીર ક્યાંય દેખાતો નહોતો. કમલાના મનમાં હળવી નિરાશા અને બેચેની ઉઠવા લાગી. તેણે વિચાર્યું કે કદાચ આજે સમીર નહીં આવે. જેવી નળિયા પાસેથી ઊભી થઈ, તેમાં ઝાડીઓ પાસેથી હળવી અવાજ આવ્યો. કમલા થંભી ગઈ. દિલની ધડકનો ઝડપી થઈ ગઈ અને તેણે તરત પાછળ વળીને જોયું. કોઈ દેખાતું નહોતું, પણ તેના મનમાં એક અજીબ અહેસાસ થયો કે કદાચ સમીર એ જ ઝાડી પાછળ છુપાયેલો છે. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મનમાં ઉત્સુકતા અને હળવી ગભરાહટ મિશ્રિત ભાવનાઓ ઉભરાવા લાગી. કમલા હવે પોતાના પગલાં એ જ ઝાડી તરફ વધારવા લાગી. જ્યારે કમલા ઝાડી પાસે પહોંચી અને સમીર સામે ઊભી થઈ, ત્યારે સમીર હક્કોબક્કો થઈ ગયો. તેની ધડકનો ઝડપી થઈ ગઈ. હાથ પગ ઠંડા પડી ગયા. ચહેરો લાલ થઈ ગયો. માથે પરસેવો છૂટી ગયો. તે પોતાને સંભાળતો કંઈક બોલવાની કોશિશ કરવા લાગ્યો, પણ શબ્દો ગળે અટકી ગયા. ધીમે ધીમે હકલાતા બોલ્યો, અરે, હું તો અહીં બસ એમ જ આવ્યો હતો. હું તમને જોતો નહોતો. હું તો બસ ફરવા નીકળ્યો હતો. તેના અવાજમાં ઝીઝક, ડર અને શરમ સ્પષ્ટ દેખાતી હતી. કમલાએ ગંભીરતા અને હળવી મુસ્કાન સાથે તેની સામે જોઈને કહ્યું, સાંભળો મારી વાત. મને ખબર છે કે તમને હું ગમું છું, એટલે જ તમે મારી આગળ પાછળ ફરો છો. હવે મને સાચે સાચું કહો, આ વાત સાચી છે કે નહીં? સમીરે થોડીવાર ચૂપ રહ્યા પછી ડરતા ડરતા કહ્યું, ના, એવી કોઈ વાત નથી. હું તો બસ એમ જ ફરવા આવ્યો હતો. કમલાએ હળવું હસીને કહ્યું, અચ્છા, ઠીક છે, એવી વાત નથી તો હું જાઉં છું અને હું કોઈ બીજા સાથે લગ્ન કરી લઈશ. એમ પણ ઘરવાળા મારો રિશ્તો જોઈ રહ્યા છે. સમીરે કમલાની આ વાત સાંભળતા જ ઝીઝકતા ડરતા ધીમેથી બોલી ઉઠ્યો, હા, એ વાત સાચી છે. હું તમને સાચે જ પ્રેમ કરું છું. મને ડર લાગતો હતો કે તમે મારો પ્રેમ સ્વીકાર કરશો કે નહીં. કમલાએ પ્રેમભરી નજરોથી તેની સામે જોઈને કહ્યું, સમીર, મને તો પહેલેથી જ ખ્યાલ હતો. તમારો ડર અને શરમ મને સ્પષ્ટ દેખાતો હતો. હું પણ તમને ગમું છું, એટલે જ મેં થોડું જૂઠ બોલ્યું કે ઘરવાળા રિશ્તો જોવા આવે છે, જેથી તમારો ડર દૂર થાય અને તમે ખુલ્લા મને વાત કરી શકો. સમીરે ધીમે ધીમે કમલાની આંખોમાં જોઈને કહ્યું, કમલા, હું રોજ તને જોતો હતો. દર વખતે વિચારતો હતો કે તારી પાસે કેવી રીતે આવું, દિલની વાત કેવી રીતે કહું, પણ દર વખતે ડરી જતો હતો કે ક્યાંક તું મારાથી નારાજ ન થઈ જાય. કમલાએ તેનો હાથ પકડીને કહ્યું, સમીર, ડરવાની જરૂર નથી. મને પણ એ જ ડર હતો કે ક્યાંક તું મને પ્રેમ નથી કરતો, પણ હવે મને ખાતરી થઈ ગઈ કે તું મને પ્રેમ કરે છે. એ વિચારથી જ મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે. સમીરે થોડીવાર ચૂપ રહીને ધીમેથી કહ્યું, કમલા, હું ઈચ્છું છું કે હવે આપણે ક્યારેય અલગ ન થઈએ. હું તને ક્યારેય દુઃખી નથી કરવા માંગતો. તારા દરેક પળમાં તારી સાથે રહેવા માંગુ છું. કમલાએ મલકાતા કહ્યું, સમીર, મને પણ એ જ વિચાર છે. હું પણ તારા વિના મારી જિંદગીની કલ્પના નથી કરી શકતી. હવે મને પૂરો ભરોસો છે કે આપણે એકબીજા માટે જ બન્યા છીએ.
પછી બંનેએ એકબીજાની આંખોમાં ખુશી અને પ્રેમ જોયો અને ધીમે ધીમે એકબીજાને ભેટી પડ્યા. એ પળ તેમના માટે જાણે સમયની સૌથી સુંદર ઘડી બની ગઈ. ચહેરા પર મુસ્કાન, આંખોમાં ચમક અને દિલમાં અપાર ખુશી. બંનેનું મન પ્રેમ અને સંતોષથી ભરાઈ ગયું. એક ક્ષણ તેમની જિંદગીનો સૌથી યાદગાર અને ભાવપૂર્ણ પળ બની ગઈ. હવે તેમની વચ્ચે ફક્ત પ્રેમ અને સમજણનો રિશ્તો હતો. એવો રિશ્તો જેને શબ્દોની જરૂર નહોતી, ફક્ત એકબીજાને અહેસાસ કરવાની ઊંડાણ હતી. ધીમે ધીમે કમલા અને સમીરનો પ્રેમ વધવા લાગ્યો. બંને ગામમાં અલગ અલગ જગ્યાએ ચૂપચાપ મળવા લાગ્યા. કોઈને ખબર નહોતી પડતી, પણ તેમના દિલમાં દરેક મુલાકાત ખાસ બની જતી. એક દિવસ ગામના શાંત ખૂણે, જ્યાં ચારે બાજુ લીલોતરી અને નાના નાના ઝરણા હતા, બંને બેસીને વાતો કરી રહ્યા હતા. હળવી ધૂપ તેમના ચહેરા પર પડતી હતી અને હવામાં ફૂલોની સુગંધ ખુશ્બુ ફેલાયેલી હતી. સમીરે કમલાની આંખોમાં જોઈને કહ્યું, કમલા, મને રોજ એ જ વિચાર આવે છે કે હું તારા વિના જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો. તું મારી જિંદગીનો સૌથી કિંમતી હિસ્સો છે. કમલાએ મલકાતા તેનો હાથ થામીને કહ્યું, સમીર, મને પણ એ જ લાગણી છે. જ્યારે પણ હું તને જોઉં છું, મારી ધડકન ઝડપી થઈ જાય અને મને ખ્યાલ આવે છે કે હું તારા વિના અધૂરી છું. હવે મને કહે કે તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં? સમીરે હળવું મલકીને કહ્યું, કમલા, કેમ નહીં કરું? હું તને જિંદગીભરનો સાથ આપીશ. દરેક સુખ દુઃખમાં તારી પડખે રહીશ અને ક્યારેય તને એકલી નહીં છોડું. મારો પ્રેમ ફક્ત આજનો નહીં, હંમેશ માટેનો છે. કમલાએ તેની આંખોમાં પ્રેમ અને વિશ્વાસ જોઈને દિલથી કહ્યું, સમીર, મને પણ એ જ લાગણી છે. મને ખબર હતી કે તું મારા માટે એ જ વિચારે છે, પણ એ સાંભળીને મારા દિલને વધુ ખુશી થઈ. હું પણ તારા માટે એ જ અનુભવું છું અને હવે મને કોઈ ડર નથી કે આપણો પ્રેમ અધૂરો રહી જશે. પછી બંનેએ એકબીજાનો હાથ કસીને થામ્યો અને ધીમે ધીમે એકબીજાની આંખોમાં જોઈને મલક્યા. હવામાં તેમનો પ્રેમ અને પરસ્પર સમજણ ઓતપ્રોત થઈ ગઈ હતી. ઘણીવાર સુધી બંને ત્યાં જ બેઠા રહ્યા, પ્રેમભરી વાતો કરતા રહ્યા, એકબીજાની આંખોમાં પોતાની ભાવનાઓ વાંચતા રહ્યા. એક દિવસ બંનેએ નક્કી કર્યું કે હવે પોતાના ઘરવાળો સામે લગ્નની વાત મૂકીશે. પહેલાં કમલાએ ઘરે વાત મૂકી, શાંતિથી, પ્રેમથી બધું કહ્યું. તેના મા બાપે ધ્યાનથી સાંભળ્યું અને તરત જ રાજી થઈ ગયા. પછી સમીરે પોતાના ઘરે વાત મૂકી. પિતાજીએ ખુશી ખુશી માની લીધું, પણ માને શરૂઆતમાં ના પાડી. તેમને લાગતું હતું કે કમલા તેમની થઈ શકશે નહીં, પણ સમીર અને પિતાની દ્રઢતા અને કમલા વિશેના અનુભવ જોઈને ધીમે ધીમે મા પણ માની ગયા. અંતે સમીર અને કમલાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. કમલાએ ન માત્ર સમીરનું પણ તેના મા બાપનું પણ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. નવા નવા પકવાન બનાવે, ઘર સજાવે, પોતાની કળા બતાવે. સમીરની માં હજુ પણ કમલાને પૂરેપૂરી પોતાની નહોતી કરી શકી. ક્યારેક અવગણના કરે, ક્યારેક કડવા શબ્દો કહે, પણ કમલાએ ક્યારેય એ વાત દિલમાં નહોતી લીધી. પ્રેમ, ધૈર્ય અને સમજણથી સાસુજી પ્રત્યે સારું વર્તન રાખ્યું. એક દિવસ સમીર ઘરે નહોતો ત્યારે કમલાએ પૂરા પ્રેમથી ખાસ ખાવાનું બનાવી સાસુજીને પીરસ્યું. વિચાર્યું કે કદાચ આ પ્રયાસથી દૂરી ઓછી થાય, પણ જેવું ખાવાનું મૂક્યું કે સાસુમાએ ગુસ્સો કાઢવાનું શરૂ કરી દીધું. નાની નાની ખામી કાઢી અને કડવા તાણા મારવા લાગ્યા. તને ખાવાનું બનાવતા આવડતું નથી, ગવાર, કેવી રીતે મારા દીકરાને ઝાડમાં ફસાવી લીધો એ જ ખબર નહીં. કમલાએ તાણા અને કડવા શબ્દો સાંભળ્યા. પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ દિલને ખૂબ દુઃખ લાગ્યું. આંખોમાં આંસુ આવી ગયા. તે રડવા લાગી. પોતાના ઓરડામાં ગઈ, બારણું બંધ કરી દીધું અને ચૂપચાપ, પણ આંસુ રોકી ન શકી. મનોમન વિચારવા લાગી, આ બધું પ્રેમ અને મહેનત સમીર અને પરિવાર માટે કરી, તો પણ આવું અપમાન. થોડી વારે સમીર ઘરે આવ્યો એટલે જ કમલાને રડતી જોઈ તેની આંખોમાં ચિંતા છવાઈ ગઈ. તે તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું, કમલા, શું થયું? તું કેમ રડે છે? કમલાએ ધીમેથી ધ્રુજતા અવાજે બધું કહી સંભળાવ્યું. દરેક તાણો, દરેક કડવો શબ્દ અને પોતાના દિલનો બધો દુઃખ પણ સમીર સાથે વહેંચી દીધો. સમીરે આંસુ ભરેલી આંખે કહ્યું, મને ખબર છે કે જે કર્યું એ ખૂબ ખોટું હતું, પણ તે મને આટલી મોટી સજા આપી. હવે ચાલ મારી સાથે ઘરે. જે થઈ ગયું એ થઈ ગયું. હું તારી પાસે માફી માગું છું. હું તારી સાથે ફરી લગ્ન કરીશ. ભગવાન માટે મારી વાત માન, મારી સાથે ચાલ. કમલાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ગુસ્સા દુઃખના મિશ્રિત સ્વરમાં, હું ક્યું ઘર? સમીર એ જ ઘરની વાત કરે છે જ્યાં મારી કોઈ ઇજ્જત નહોતી, જ્યાં રોજ મને અપમાન સહેવું પડતું હતું, જ્યાં તારા મન મજબૂત અને રમકડાની જેમ રાખવામાં આવતી હતી. મને મારા હાલ પર છોડી દે. મન થાય તો કાઢી મૂકજે, મન થાય તો તારી માની પાસે લઈ જા, જેને તું દેવી સમજે છે,
પણ મને એ ઘરમાં પાછી ન લઈ જજે. સમીરનું દિલ વધુ તૂટી ગયું. રડતા રડતા બોલ્યો, કમલા, જૂની વાતો ભૂલી જા. મને બધી હકીકત ખબર છે. પિતાજીએ મને બધું કહી દીધું. મેં તને દરેક જગ્યાએ શોધી, તારા ઘરે પણ ગયો હતો, પણ તું ત્યાં નહોતી. તારા વિના મેં કેટલું બધું સહન કર્યું, પણ તું ન મળી. હવે મારી વાત માન, મારી સાથે ચાલ. મને તારી ખૂબ જરૂર છે. માં પણ હવે પોતાને દોષી માને છે. તારા વિના ઘર અધૂરું લાગે છે. મારી વાત માન કમલા, ચાલ મારી સાથે. કમલાએ સમીરની આંખોમાં સચ્ચાઈ અને પ્રેમ જોયો, પણ પોતાના ઘાવ અને અપમાનની યાદોથી હજુ રાજી ન થઈ. એના મનમાં ગુસ્સો, દુઃખ અને આત્મસન્માન એટલા ઊંડા હતા કે એણે પગલું પાછું ખેંચી લીધું. સમીર, હું હવે એટલી સરળતાથી કોઈની સાથે નહીં જાઉં. મારે પોતાનો રસ્તો પોતે પસંદ કરવો છે. આ બધું જુઓ, આજે પણ હું પોતાનું જીવન પોતે નક્કી કરું છું, કોઈના દબાણ વગર. હું તૈયાર નથી. સમીરે નરમ અને દુઃખભર્યા સ્વરમાં કહ્યું, કમલા, મને ખબર છે તારા મનમાં કેટલા ઘાવ છે, પણ મારો પ્રેમ અને મારી કોશિશ સાચી છે. હું તારા વિના અધૂરું છું. હું બધું સુધારવા તૈયાર છું. બસ મને એક મોકો આપ. પણ કમલાનું મન હજુ પણ શાંત નહોતું થયું. એણે ફરી પગલું પાછું ખેંચ્યું અને ધીમેથી કહ્યું, સમીર, હજુ નહીં, આજે નહીં. મને વખત જોઈએ પોતાના માટે વિચારવાનો, નિર્ણય લેવાનો. હું તારા પ્રેમને નકારતી નથી, પણ મારા ઘાવ અને અપમાનને પણ ભૂલી નથી શકતી. બંને વચ્ચે ફરી સન્નાટો છવાઈ ગયો. સમીરની આંખોમાં પ્રેમ અને બેચેનીનું મિશ્રણ હતું. કમલાની આંખોમાં ગુસ્સો અને દુઃખ, પ્રેમનો સંગમ. પછી સમીરે ગંભીરતા અને પ્રેમથી ધીમેથી કહ્યું, કમલા, પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે, એટલે જ હું ઘણા વર્ષો પછી દિલ્હીથી પાછો આવ્યો છું. ભગવાનનો લાખ લાખ શુકર છે કે આજે જ્યારે હું આવ્યો ત્યારે મને તું મળી ગઈ અને આપણે બંને પિતાજીને મળી શકીશું. મારી સાથે ચાલ. ક્યાંય ખબર નહીં ભગવાન ક્યારે પિતાજીની સાંસ લઈ લે. આ સાંભળતા જ કમલાનો ગુસ્સો ધીમે ધીમે ઓસરવા લાગ્યો. ચહેરાની કઠોરતા પીગળવા લાગી. એ સમીર તરફ જોઈને પૂછી બેઠી, પિતાજીને શું થયું? એ કેવી રીતે છે? તે મને આ બધું પહેલાં કેમ ન કહ્યું? સમીરે ધીમેથી જવાબ આપ્યો, પિતાજીની તબિયત ખૂબ ખરાબ છે. મને ફોન આવ્યો કે એ હોસ્પિટલમાં દાખલ છે, એટલે હું ભાગતો ભાગતો સીધો આવી ગયો. ઝટ ચાલ, તે જોવું જોઈએ. તારી સાથે હવે હશે તો એને આપણી હિંમત મળશે. કમલાએ તરત જ નિર્ણય લઈ લીધો કે હવે એ સમીર સાથે જશે. એ ભાવુક થઈ ગઈ. એ દિલમાં સમીર અને પિતાજી માટે ચિંતા અને પ્રેમ બંને ઉભરાઈ આવ્યા. બંનેએ એકબીજાનો હાથ પકડીને ઝટપટ હોસ્પિટલ તરફ દોડ લગાવી. હોસ્પિટલ પહોંચતા જ તેમની સામે પિતાજી પડ્યા હતા, આંખો થોડી ચુસ્ત અને કમજોર. બંનેએ જોયું કે તરત જ સમીર અને કમલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સમીરે પિતાનો હાથ પોતાના હાથમાં લીધો. કમલાએ પણ આંસુભરી આંખે પિતાજીને જોયું. ત્યાં જ મા પણ રૂમમાં આવી. એણે પોતાના દીકરાને ભેટી પડી અને રડતા રડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. જે દિવસો મેં તારી સાથે અને કમલા સાથે કર્યા એ ખોટું હતું. કદાચ એ જ સજા મારા કારણે તમને બંનેને મળી. મને માફ કરી દે બેટા. કમલાએ સાસુના ચરણ સ્પર્શ કરતા નરમ મુસ્કાન સાથે કહ્યું, તમે આ બધું કરી શકો છો, એ તમારો હક છે, પણ રીત થોડી કઠોર હતી. તમે પોતાની ભૂલ માની લીધી, એ જ મારા માટે પૂરતું છે. તમારી માફી મારા દિલને ખૂબ રાહત આપી રહી છે. સાસુએ આંસુ સાથે માથું નમાવ્યું અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. કમલાએ ધૈર્ય અને પ્રેમથી એમને સાંત્વના આપી. આ પડે રૂમમાં બધાની ભાવનાઓ, પસ્તાવો અને પ્રેમ એટલા ઊંડાણથી ધૂલમિલાઈ ગયા કે જૂની કડવાશ ધીમે ધીમે પીગળવા લાગી. ત્યાં જ ડૉક્ટર રૂમમાં આવ્યા અને ગંભીર સ્વરે સમીરને કહ્યું, સમીરજી, તમારા પિતાનું ઓપરેશન કરવું પડશે. એમને ફર્સ્ટ સ્ટેજ કેન્સર છે. જો હવે નિયંત્રણ ન કર્યું તો ભવિષ્યમાં ગંભીર જોખમ થઈ શકે છે. સમીરની આંખોમાં ડર અને ચિંતા છવાઈ ગઈ. એણે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, ખર્ચ કેટલો થશે? ડૉક્ટરે કહ્યું, લગભગ 1 લાખ રૂપિયા. જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવવું જરૂરી છે, નહીં તો ખતરો વધી શકે છે. એટલી મોટી રકમ સાંભળીને સમીરની આંખો ભરાઈ આવી. એ મનોમન વિચારવા લાગ્યો કે આટલા પૈસા એ ક્યાંથી લાવશે. ત્યાં જ કમલાએ એની તરફ જોઈને ધીમેથી કહ્યું, સમીર, પૈસાની ચિંતા ન કર. પૈસા મારી પાસે છે. પિતાજીનું ઓપરેશનનું ફોર્મ ભરી દે, હું જટ પૈસા જમા કરાવી દઈશ. સમીર આશ્ચર્યથી એની તરફ જોઈને બોલ્યો, કમલા, તું આટલા પૈસા ક્યાંથી લાવીશ? તું તો ફક્ત વડાપાઉં વેચે છે, તેમાં આટલા પૈસા કેવી રીતે? કમલા મલકાતી મલકાતી બોલી, હા, હું વડાપાઉં વેચું છું, પણ મારા હાથમાં એક જાદુ છે. મારું વડાપાઉં એવું બને છે કે ગ્રાહકોની લાઈન લાગી જાય, એટલે પૈસા બચી ગયા છે. તું ચિંતા ન કર. સમીરે હજુ થોડો આશ્ચર્ય અને સંદેહ લઈને કહ્યું,
સાચે જ તારી પાસે આટલા પૈસા છે? કમલાએ આત્મવિશ્વાસથી કહ્યું. હા સમીર, બધું તૈયાર છે. ઓપરેશનનું ફોર્મ ભરી દે, બાકી હું જોઈ લઈશ. પછી કમલાએ તરત જ બેંક અને હોસ્પિટલમાં જઈને પૈસા જમા કરાવી દીધા. ઓપરેશનનું બધું ગોઠવાઈ ગયું અને ડૉક્ટરોએ પિતાજીનું સફળ ઓપરેશન કરી દીધું. ઓપરેશન પછી જ્યારે સમીર, કમલા અને પરિવારના બાકી સભ્યો પિતાજી પાસે ગયા, ત્યારે પિતાજીએ પોતાની વહુ કમલાને જોઈને એટલી ખુશી અનુભવી કે ચહેરા પર મુસ્કાન અને આંખોમાં ચમક આવી ગઈ. એમણે કમલાના હાથે પોતાના હાથમાં લઈને આભાર વ્યક્ત કર્યો. કેટલાક દિવસો પછી પિતાજી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે આવી ગયા. ઓપરેશન સફળ રહ્યું અને બધા પાછા ઘરે આવ્યા હતા. ઘરનો માહોલ ખુશીઓથી ભરાઈ ગયો. સમીર અને કમલાની આંખોમાં રાહત અને સંતોષ હતો. પહેલા જેવી શાંતિ અને સુખ ફરી વળ્યું અને બંને વચ્ચેની દૂરીઓ ધીમે ધીમે મટવા લાગી. હવે ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમનો માહોલ રહેવા લાગ્યો. સાસુએ પણ કમલાને તંગ કરવાનું બંધ કરી દીધું અને જૂના મનમુટાવની કોઈ જગ્યા ન રહી. સમીર અને કમલા ફરી એકવાર સ્ટેશને મળીને વડાપાઉં વેચવાનું કામ શરૂ કર્યું. એમની મહેનત, લગન અને પ્રેમના કારણે દુકાન એટલી સફળ થઈ કે દૂર દૂરથી લોકો એમના સ્વાદિષ્ટ વડાપાઉં ખાવા આવવા લાગ્યા. વેપાર દિન પ્રતિદિન વધવા લાગ્યો અને કેટલાક વર્ષોમાં એમણે એક મોટું, આરામદાયક અને શાનદાર ઘર ખરીદી લીધું. આ ઘર હવે એમના માટે ફક્ત 4 દિવાલો નહીં, પણ ખુશી, પ્રેમ, સમજણ અને પરિવારનું પ્રતીક બની ગયું. સમીર અને કમલાએ પોતાના જીવનમાં એકબીજાનો હાથ થામીને રાખ્યો અને મળીને દરેક જવાબદારી, ખુશી, પ્રેમ નિભાવ્યા. ઘરમાં હંમેશા હાસ્ય, પ્રેમ અને આત્મીયતાનો માહોલ રહેવા લાગ્યો. કેટલાક વર્ષો પછી સમીર અને કમલાના ઘરમાં એક નાનકડો મહેમાન આવ્યો અને એમની ખુશીમાં 4 ચાંદ લાગી ગયા. હવે 4ની જગ્યાએ 5 લોકો થઈ ગયા. બાળકના જન્મથી ઘરની રોનક વધી ગઈ. દાદા દાદી એને ખોળામાં લઈને પ્યાર, હાસ્યથી રમાડે, દેખભાળ કરે અને આશીર્વાદોથી ભરી દે. સમીર અને કમલા વેપાર અને પરિવાર બંનેમાં ખુશ હતા. એમનું ઘર હવે પ્રેમ, સુખ, સમજણ અને સહકારથી ભરપૂર હતું. બાળકની દરેક મુસ્કાન, દાદા દાદીની હાસ્ય અને પરિવાર સાથે વિતાવેલી દરેક ક્ષણ એમના જીવનમાં નવી ઉમંગ અને સંતોષ લાવતી હતી. બધા મળીને દરેક દિવસે ખુશી, પ્રેમ અને એકબીજાની સંગતમાં વિતાવવા લાગ્યા અને એમનું જીવન હવે પૂરેપૂરું પ્રેમ અને સંતોષથી ભરાઈ ગયું. અને એમની આ પ્રેમ કહાની ગામમાં દરેકના મોઢે ફરવા લાગી કે પ્રેમ, ધૈર્ય અને સમજણથી કોઈ પણ ઘા ભરાઈ શકે છે અને ફરી નવું સુંદર જીવન શરૂ કરી શકે છે. જો આ કહાની તમારા દિલને સ્પર્શી લીધું હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો. દોસ્તો, પરિવાર સાથે શેર કરજો, જેથી આ પ્યાર ભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે. અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર, શીખ આપતી અને દિલથી ખૂબ નજીક લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું. તમારી દરેક લાઈક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ. આભાર દોસ્તો.